જે તારીખ 17/5/2025થી તારીખ 20 સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને 17 તારીખે કોઈપણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો. ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા. ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ 3rd ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર, પીએસઆઈ જાડેજા અને 3 કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું, જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું, જેથી કરીને એ જે અમાનુષી યાતના અમારી પર ગુજારી. ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો. ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે 18 તારીખે પણ સવારના પોરમાં 11 વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે. પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા, કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું, હું પણ ઇન્વોલ્વ નહોતો, એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવા નહોતા. જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધો અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું. તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા, જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં.